હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અક્ષરમ ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્ટાર્ટ કરીશું સેક્શન ઈ, એમાં પણ સમ નંબર 1 એન્ડ સમ નંબર 2. આઈ હોપ કે ચેપ્ટરના દરેક જે ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે તૈયાર કરી લીધા છે, સ્વાધ્યાય પણ તૈયાર કરી લીધા છે. પ્રેક્ટિસના ભાગરૂપે આજે આપણે સ્ટાર્ટ કરવાના છીએ. ચલો શરૂઆત કરીએ છીએ આપણે સેક્શન ઈ સમ નંબર 1. મોટા દાખલા છે એટલે આરામથી. એક રોગચાળાના સમય દરમિયાન નાક પર પહેરવાના માસ્કની વેચાણ કિંમત અને તેની માંગ વચ્ચેનો સંબંધ જાણવા એકઠી કરાયેલી માહિતી. કોરોનાને તો આપણે સૌ ભૂલી ગયા છીએ. આપેલું છે, ફરીથી યાદ કરી લઈએ. માસ્ક યાદ છે ને બધા દિવસો, હે ને? પબજી, ફ્રી ફાયર, ઘણા લોકોની તો અત્યારે ચાલતી હશે ફ્રી ફાયર. એ ફાયર હવે આપણે બોર્ડમાં કરવાનું છે, બરોબર ને? ચલો શરૂઆત કરીએ છીએ. તમને લોકોને ભાવ આપેલો છે, માંગ આપેલી છે. કીધું છે કે આ પરથી માસ્કના માંગ અને ભાવ વચ્ચેની કાલ્પિયર્સનની રીતે સહસંબંધાંક શોધો. કાલ્પિયર્સન ન આપ્યો, ખાલી સહસંબંધાંક આપ્યો હોત તો પણ આપણે શું શોધત? આર જ શોધત, સહસંબંધાંક કાલ્પિયર્સન. કારણ કે ક્રમાંક સહસંબંધમાં ક્રમાંક અથવા તો સ્પીયરમેન એવો શબ્દ વાપરેલો હોય. જો એવું ન વાપરેલું હોય તો કાલ્પિયર્સનની રીત થાય. ચલો XY આપેલા છે. ચલો તો જ્યારે પણ ડેટા આપણી 30 કરતા મોટા હોય ત્યારે મધ્યક શોધવાનો. મધ્યક બંને પૂર્ણાંકમાં આવે. બંનેના મધ્યક ઓલરેડી મેં ગોતીને રાખ્યા છે. મધ્યક શોધતા આવડે છે ને? બધાનો સરવાળો કરવાનો, ભાગ્યા 1 2 3 4 5 ભાગ્યા 5 કરવાના. ચલો 38 પ્લસ 45 પ્લસ 40 પ્લસ 42 પ્લસ 35 કેટલા થઈ છે? 200. તો સીધી વસ્તુ છે, 200 ભાગ્યા 5 કરશો એટલે કેટલા આવશે? 40 તમારે થશે. ચલો માંગમાં 103 પ્લસ 92 પ્લસ 97 પ્લસ 98 પ્લસ 100 કેટલા છે? 490. 490 ને છેદમાં હું 5 તો જવાબ કેટલા આવે છે? 98. તો ખ્યાલ છે કે જ્યારે બંને મધ્યક પૂર્ણાંકમાં હોય, એટલે કે પોઈન્ટ વગરના બંને મધ્યક મળે છે તો x - x બાર વાળી રીત થાય. અને જે મધ્યક આવે છે ને એ જ મધ્યકને જો તમે ધારી લો છો તો જવાબ એનો હંમેશા થઈ જશે 0. આ હંમેશા યાદ રાખવું. ચલો ગણતરી આપણે કરીએ છીએ. 38 માઇનસ 40 બરાબર, તો જવાબ કેટલો છે? -2. 45 બરાબર કેટલા થાય છે? 5. 40 બરાબર કેટલા થાય છે? 0. 42 બરાબર કેટલા થાય છે? 2. 35 બરાબર જવાબ છે -5. બટન દબાવી દો GT નું એટલે જવાબ થઈ જશે 0. શીખવાડેલું છે તમને લોકોને શોર્ટકટ કઈ રીતે થાય છે. અને તેમ છતાં જો ન શીખ્યા હોય તો ખાસ હું જ્યારે બોલતો હોઉં છું, ગણતરી કરાવતો હોઉં છું તો સાથે કેલ્સી લઈને બેસવાનું અને ગણતરી કરવાની. ચલો 103 માઇનસ 98, 103 માઇનસ 98 બરાબર 5. 92 બરાબર -6. 97 બરાબર -1. 98 બરાબર એટલે કે 0. 100 બરાબર એટલે જવાબ આવશે 2. જેટી દબાવી દો તો થઈ જશે 0. ચલો ગુણાકાર કરીએ છીએ x - x બાર, y - y બાર નો. 5 દુ -10, 6 પંચા -30, 0 સાથે 0, 5 દુ -10. બરોબર. ટોટલ આપણે ઈઝી છે, હમણાં કરી દઈએ છીએ. -50. સ્ક્વેર કરો. x પરથી x નો સ્ક્વેર, 2 નો વર્ગ, 4, 5, 25, 0, 4, 25. ચલો y - y બાર નો વર્ગ કરો તો 5. 5 તો 5 નો વર્ગ થાય 25, 6 નો વર્ગ થાય 36, 1 નો વર્ગ 1, 0, 2 નો વર્ગ 4. ચલો બધાના ટોટલ કરી દઈએ છીએ આપણે. પ્રથમ ટોટલ કેટલું થાય છે? 30, 40, 50 -50. અહીં આપણે કરીએ 25 ને 4 29, 29 અને 29 તો જવાબ આવે 58. 29 દુ 58. અને અહીંયા ગણતરી કરી દઈએ છીએ 36 ને 4 40, 50, 60, 65 ને 1 66 આવે છે 66. ના ફાવતું તો કેલ્સીયમમાં ગણતરી કરવાની. ઓકે, ચલો સૂત્ર મૂકી દઈએ છીએ. R બરાબર સિગ્મા x - x બાર ઇન્ટુ y - y બાર વર્ગમૂળમાં સિગ્મા x - x બાર નો વર્ગ સિગ્મા y - y બાર નો વર્ગ.
ચલો x માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર કેટલો છે આપણી પાસે -50, તો લખીએ છીએ -50 ચલો x માઇનસ એક્સ બાર નો વર્ગ કેટલો છે 58 અને 66, તો આપણે અહીંયા લખીશું 58 અને 66. ચલો -50, બે રીત છે, બંનેના ગુણાકાર કરો ને પછી રૂટ કરો એ પણ થાય, અથવા તો સિંગલ રૂટ નીકાળો. 58 નું રૂટ કરશો તો 7.62 ગુણ્યા 66 નું રૂટ કરો તો 8.12. બંનેનો કરી દઈએ ગુણાકાર. -50 છેદમાં 7.62 ગુણ્યા 8.12, તો જવાબ છે 61.88. 88 અથવા તો 87. ચલો કરી નાખીએ છીએ ડિવાઈડ. -50 છેદમાં 61.87, તો જવાબ આવશે -0.81. કમ્પ્લીટ, એકદમ ઇઝી છે. બસ, તો આ રીતે તમારે x માઇનસ એક્સ બારની રીત થશે. આગળનો દાખલો, દાખલા નંબર 2. શું કીધું છે? એક અનુસ્નાતક કક્ષાના અભ્યાસમાં વિદ્યાર્થીઓના માનવ સંસાધન સંચાલન એટલે કે HRM હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ અને વ્યક્તિત્વ વિકાસ પર્સનાલિટી ડેવલપમેન્ટ જેવા વિષયો તેમની ક્ષમતા વચ્ચેનો સંબંધ જાણવા 5 વિદ્યાર્થીઓનું નિદર્શ લઈ નીચેની માહિતી મેળવવામાં આવે છે. આપણે અહીંયા ટેગ લખ્યું નથી, જો તમારે લખવું હોય તો લખી શકાય. માસ્કના માંગ અને ભાવ વચ્ચે ખાસ લખી નાખવાનું, ભૂલવાનું નહીં. તેથી માસ્કના અથવા માસ્કની માંગ અને ભાવ વચ્ચેનો સહસંબંધાંક -0.81 મળે. આવું લખી નાખવાનું, ભૂલવાનું નથી. બરોબર છે? અહીંયા આપણે જે લખીશું, અહીંયા શું લખીશું કે બંને વિષયોના ગુણ વચ્ચેનો કાલપેયર્સનનો સહસંબંધાંક ગણવાનો છે. ક્લિયર? ચલો, તો પહેલા આપણે કરી દઈશું સરવાળો ભાગ્યા. જોઈએ છે મધ્યક પૂર્ણાંકમાં આવે છે કે અપૂર્ણાંકમાં આવે છે. જો બંને મધ્યક પૂર્ણાંકમાં આવે તો x માઇનસ એક્સ બારની રીત, બંનેમાંથી કોઈ પોઈન્ટમાં આવે છે એટલે કે અપૂર્ણાંક આવે છે તો યુવી વાળી રીત. ચલો કરીએ છીએ. 45 + 25 + 40 + 20 + 45 કેટલા આવે છે 175. કેટલી સંખ્યા છે આપણી જોડે 5, તો ભાગ્યા 5 કેટલા આવે છે 35. તો પહેલાનો જે x બાર છે એ કેટલો મળ્યો છે આપણને 35 મળ્યો છે. y બાર આપણે જોઈએ છે 47 + 23 + 17 + 35 + 48 કેટલો આવે છે 170. 170 ભાગ્યા 5 કરીએ છીએ તો જવાબ મળે છે 34. બંને પૂર્ણાંક છે અને બંને પૂર્ણાંક છે તો આપણે રીત કરીશું આપણે x માઇનસ એક્સ બાર વાળી રીત. ચલો તો કરીએ છીએ. જવાબ મળ્યો છે આપણને 175, આનો જવાબ મળ્યો છે 170, x બાર મળ્યો છે 35 અને y બાર મળ્યો છે આપણને 34. ચલો ગણતરી કરી નાખી છે આપણે. આગળ વધીએ. હવે માઇનસ કરતું જવાનું છે. ચલો 45 - 35 બરાબર 25 બરાબર એટલે કે -10, 40 બરાબર 5, 20 બરાબર -15, 45 બરાબર તો કે 10. જવાબ શૂન્ય જ આવશે કેમ મધ્યક 35 છે ને 35 જ આપણે ધારેલો છે. એ જ રીતે અહીંયા 47 - 34 13, 23 બરાબર -11, 17 બરાબર તો -17, 35 બરાબર તો કે 1, 48 બરાબર તો જવાબ આવશે 14. જીટી નું બટન દબાવશો જવાબ આવી જશે 0. ચલો અહીંયા સુધી કોઈને કઈ પ્રોબ્લેમ? એકદમ નાનો મોટો એકદમ ઈઝી છે, વેરી ઈઝી છે. ચલો પહેલા ગુણાકાર કરો. કેટલો જવાબ આવે છે 130, પછી આવશે +110 બરોબર માઇનસ માઇનસ પ્લસ. ચલો 17 પંચા 85 તો કે લખીશું -85, 15 એકા -15, 14 ગુણ્યા 10 એટલે જવાબ આવશે 140. સ્ક્વેર, આના સ્ક્વેર ને કહેવાય x માઇનસ એક્સ બાર નો સ્ક્વેર, y ના કહેવાય y માઇનસ y બાર નો સ્ક્વેર. ચલો 10 નો વર્ગ છે 100, ફરીથી 10 નો વર્ગ છે 100, 5 નો વર્ગ છે 25, 15 નો વર્ગ છે 225, 10 નો વર્ગ છે 100.
ચલો સ્ક્વેર કરીએ. 13 નો વર્ગ 169, 11 નો 121, 17 નો 289, 1 નો વર્ગ 1, 14 નો વર્ગ 196. કરી દઈએ છે બધાના જ આપણે ટોટલ. ચલો કેલ્સી લઈ લો હાથમાં. 0 0 130 પ્લસ 110 માઇનસ 85 માઇનસ 15 પ્લસ 140. જવાબ આવે છે 280. ગણતરી મારી સાથે કરતી જવાની છે. ચલો 100 પ્લસ 100 પ્લસ 25 પ્લસ 225 પ્લસ 100. જવાબ કેટલો છે? 550. ક્લિયર? આગળ વધીએ. 169 પ્લસ 121 પ્લસ 289 પ્લસ 1 પ્લસ 196. આન્સર ઇઝ 776. બરોબર છે? ક્લિયર? બસ અઘરો કાર્યક્રમ પૂરો થઈ ગયો. સૌથી ઈઝી અને તમને ફાવે એવું સૂત્ર છે આર નું. સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર ડિવાઈડમાં વર્ગમૂળ કરી દઈશું આપણે. પ્રથમમાં લખીશું સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર નો વર્ગ સિગ્મા વાય માઇનસ વાય બાર નો વર્ગ. ત્રણ કિંમત આપણે જોઈએ છે. ત્રણ કિંમત આપણને આપેલી છે. પહેલી કિંમત કઈ છે? 280. તો લખીએ આપણે 280 છેદમાં ચલો એક્સ માઇનસ એક્સ બાર નો વર્ગ કેટલો છે? 550 776. 550 776. સર્વપ્રથમ આપણે કરવાનું છે રૂટ દૂર. ચલો રૂટ આપણે દૂર કરીએ છીએ તો શું થાય છે? 23.45 અને 776 એનું રૂટ કરીએ છીએ તો 27.86. તો 280 ના છેદમાં 23.45 ગુણ્યા 27.86 તો 653.32. તો ફાઇનલી જવાબ લખી નાખો 280 ના છેદમાં 653.32. આન્સર ઇઝ 0.43. ક્લિયર છે? બધાના જવાબ ટેલી થવો જોઈએ. જે પ્રશ્ન પૂછ્યો છે શું? બંને વિષયોના ગુણ. તો લખવું પડે તેથી બંને વિષયના ગુણ વચ્ચેનો સહસંબંધાંક કેટલો છે? 0.43 મળે છે. છે ને ઈઝી? બસ આપણે ચેપ્ટરને આવા જ ઈઝી બનાવવાના છે જેથી કરીને પરીક્ષામાં આપણે સારા ગુણ પ્રાપ્ત કરી શકીએ. ડિસ્ક્રિપ્શનની અંદર નીચે લિંક આપેલી છે. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો જરૂરથી કરી દો. ચેનલને સબસ્ક્રાઇબ. મળીએ છીએ ફરીથી નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી બાય. હેવ અ નાઇસ ડે. જય હિન્દ.